દેશના મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં અબજો ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપ લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ભારતમાં ગૌતમ અદાણીએ સોલાર એનર્જી પ્લાન્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને ₹2000 કરોડની લાંચ આપ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. ગૌતમ અદાણી સહિત 7 લોકો સામે આ આરોપ લાગ્યા છે. ત્યારે શું છે આ આખો મામલો અને અમેરિકામાં શરૂ થયેલા આ પ્રકરણને લઈ ભારતમાં કેમ રાજનીતિ શરૂ થઈ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચના આરોપ લગાવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 2000 કરોડ લાંચ આપવાનું વચન આપ્યું હતું. અદાણી પર લાંચની આ રકમ વસૂલવા માટે અમેરિકન વિદેશી રોકાણકારો અને બેંકો સાથે ખોટું બોલવાનો પણ આરોપ લાગ્યો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનના નામ પણ આરોપીઓમાં સામેલ થયા છે. યુએસ એટર્ની ઓફિસ દ્વારા અદાણી પર લગાવવામાં આવેલા આરોપોની વાત કરીએ તો તેમની પર કરાયેલા આરોપો મુજબ 2020 અને 2024 દરમિયાન અદાણી સહિત તમામ આરોપીઓ ભારત સરકાર પાસેથી સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 250 મિલિયનની લાંચ આપવા સંમત થયા હતા. આ પ્રોજેક્ટથી 20 વર્ષમાં 2 બિલિયનથી વધુ નફો થવાની અપેક્ષા હતી. આ યોજનાને આગળ વધારવા માટે અદાણી ભારત સરકારના એક અધિકારીને મળ્યા હતા, જ્યારે સાગર અને વિનીતે આ યોજના પર કામ કરવા માટે ઘણી બેઠકો પણ કરી હતી. સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટને કહેવામાં આવ્યું છે કે આ ચારેય જણાએ લાંચ યોજનામાં ગ્રાન્ડ જ્યુરી, FBI અને US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન એટલે કે SECની તપાસ રોકવાનું કાવતરું ઘડ્યું હતું. આ ચારેય લોકોએ સ્કીમને લગતા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ પર ડિલીટ કરી દીધા હતા. અદાણી ગ્રીન એનર્જીએ કોન્ટ્રાક્ટ માટે ભંડોળ પૂરું પાડવા માટે US રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ પાસેથી કુલ 3 બિલિયન એકત્ર કર્યા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું કે અદાણીજી 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અને બહાર ફરે છે કારણ કે તેમને બચાવવામાં આવી રહ્યા છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં ગુના આચર્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધવી બુચ સામે કેસ થવો જોઈએ. રાહુલે કહ્યું, અમે આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. વિપક્ષના નેતા તરીકે હું આ મુદ્દો ઉઠાવવાનો છું. અમારી માંગ JPC બનાવવાની છે. સામાન્ય માણસ નાનો ગુનો કરે તો પણ જેલમાં જાય છે, ત્યારે અદાણીને કેમ કંઈ થતું નથી તેવા સવાલો રાહુલ ગાંધીએ ઉઠાવ્યા છે. मैं जनता को कहना चाहता हूं, आप नोट कीजिए, स्कैम किया है 2000 करोड़ रुपए का, मगर मैं आपको गारंटी देके कह रहा हूं यह व्यक्ति ना अरेस्ट होगा, ना इस पे इन्वेस्टिगेशन होगा, क्योंकि प्रधानमंत्री इसके साथ जुड़े हुए हैं. आपने कहा कि हम बहुत दिनों से ये अदानी जी का मुद्दा उठा रहे हैं और आपने कहा कि कुछ हो नहीं रहा है, और मैं इसको हिंदी में दोहराना चाहता हूं, ये गलत है. बहुत कुछ हो रहा है. जो नरेंद्र मोदी जी की जो क्रेडिबिलिटी थी उसको हमने चूर चूर कर दिया है. पूरा देश जानता है कि नरेंद्र मोदी और अदानी जी एक हैं. पूरा देश जानता है कि इंडिया में अदानी जी सेफ हैं और उसका कारण नरेंद्र मोदी है. और आप ये मत सोचिए कि हम इस बात को छोड़ देंगे. हम आस्ते 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 देश को ये पूरा का पूरा नेटवर्क दिखा देंगे. ये कौन लोग हैं, कहां बैठे हैं, किस किस स्ट्रक्चर में बैठे हैं. माधवी बुच हमारा पहला उदाहरण था. हमने दिखाया कि माधवी बुच ने अपना काम नहीं किया. उसका कारण था, उसका कारण भ्रष्टाचार था, उसका कारण कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट था. हमने दिखाया, उनको हटाया नहीं गया है. बट देश जानता है और हिंदुस्तान का हर रिटेल इन्वेस्टर जानता है कि माधवी बुच इज करप्ट एंड माधवी बुच इज प्रोटेक्टिंग
मिस्टर अदानी। राहुल इंडिया में अदानी जी और मोदी एक हैं तो सेफ हैं। हिंदुस्तान में अदानी जी का कुछ नहीं किया जा सकता। चीफ मिनिस्टर 10-15 करोड़ के लिए अंदर चले जाते हैं और अदानी जी 2000 करोड़ रुपए का स्कैम करते हैं और वो बाहर घूम रहे हैं। कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे हैं। રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે રાહુલને ખોટા આરોપો લગાવવાની ટેવ છે। તેઓ પહેલા ખોટા આરોપો લગાવે છે અને બાદમાં માફી માંગે છે। આવો સાંભળીએ ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ શું કહ્યું। आज जो एक मुद्दा सामने आया है, सुबह से मीडिया में हम सब देख रहे हैं, एक कंपनी को लेकर उसके ऊपर कुछ केस है, यूएस में केस चल रहा है, आक्षेप प्रति आक्षेप है। हम लोगों का स्पष्ट मानना है, जहां तक कंपनी और कंपनी का केस का विषय है, कंपनी उस पर अपना स्टेटमेंट जारी करेगी, कंपनी उस पर अपना बचाव स्वयं करेगी। लॉ विल टेक इट्स ओन कोर्स। राहुल जी ने आज बार बार कहा मोदी जी की क्रेडिबिलिटी खत्म हो गई। मोदी जी आज से क्रेडिबल नहीं रहे। अडानी के पीछे मोदी जी खड़े हैं, इसलिए आज से उनकी क्रेडिबिलिटी ग्लोबल स्तर पे खत्म हो गई। राहुल जी कान खोल के सुन लीजिए, ये मोदी जी की क्रेडिबिलिटी को समाप्त करने की चेष्टा और कोशिश कोई आप पहली बार नहीं कर रहे हैं। सन 2002 से मोदी जी की क्रेडिबिलिटी को ध्वस्त करने की चेष्टा आप, आपकी माताश्री और आपकी पार्टी लगातार कर रही है। मौत के सौदागर से तुम नीच हो, पाकिस्तान में जाकर मोदी को समाप्त करना है, से चौकीदार चोर है तक, ऐसे 100 गालियां मैं गिनवा सकता हूं जहां आपने कहा कि मोदी की क्रेडिबिलिटी खत्म हो गई है और मोदी के इमेज पर डेंट पड़ गया है। मगर राहुल जी, जब आप पीसी कर रहे थे और जब मैं पीसी कर रहा हूं, तो हमारे देश के आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की क्रेडिबिलिटी आज इतनी हाई है कि हमारे देश से कोसों मील दूर, हजारों मील दूर दूसरे देश में आज हाईएस्ट सिविलियन अवार्ड उन्हें दिया जा रहा है। यह है मोदी की क्रेडिबिलिटी। न मौत के सौदागर से मोदी जी की क्रेडिबिलिटी पे डेंट पड़ा, न चौकीदार चोर है कहने से मोदी जी की क्रेडिबिलिटी पे डेंट पड़ा, क्योंकि देश की जनता जानती है कौन क्रेडिबल है और किसकी क्रेडिबिलिटी नहीं है। देश की जनता सटीक भाव से जानती है। દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન SEC દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મુકાયા બાદ અદાણી ગ્રુપે $600 મિલિયન એટલે કે અંદાજે 5066 કરોડનો બોન્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે। અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મુકાતા અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ જ થોડાક જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી હતી। ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપના સમાચાર બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો। શેર બજારમાં એકાએક ઘટાડો જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 77,000ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે, તેમજ નિફ્ટીમાં લગભગ 150 પોઈન્ટનો ઘટાડો થવા પામ્યો છે। તે 23,350ના સ્તરે કારોબાર કરી રહ્યો છે। સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં તેજી જોવા મળી હતી। આજે બેન્કિંગ અને ઓટો શેર્સમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે।